હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા ટેસ્ટી મસાલા પાઉં બનાવીશું, જે બહુ જ ઝડપથી બની જાય છે અને એકદમ ફ્લેવરફુલ બને છે। તો બહાર જેવા જ મસાલા પાઉં આ બનીને તૈયાર થશે। તો તેના માટે પહેલાં લસણ મરચાંની પેસ્ટ બનાવીશું। તો મેં અહીં 2 ચમચી લસણ લીધું છે, સાથે 5 ચમચી સંચળ લીધો છે, 5 ચમચી મીઠું અને 2 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે। તમે તેની જગ્યાએ આખા સૂકા મરચાંને અડધી કલાક પાણીમાં પલાળીને પણ લઈ શકો છો। હવે બધી જ વસ્તુને એકદમ સરસ પેસ્ટ બનાવી લેશું। સરસ લીસી પેસ્ટ બની છે। હવે એક વાસણમાં 1 મોટી ચમચી તેલ ગરમ કરીને તેમાં અડધી ચમચી જીરું લઈશું, સાથે 1 લીલું મરચું લીધું છે અને સાથે 1 ચમચી બટર લેવાનું છે। બધી જ વસ્તુને થોડું સાંતળી લઈશું। હવે તેમાં 2 મીડિયમ સાઇઝના કાંદાને ઝીણા કાપીને લીધા છે। તો કાંદાને પહેલાં આપણે 1 મિનિટ સાંતળી લેવાના છે। કાંદાની કચાશ થોડી દૂર થાય એ પછી તેમાં 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ આ રીતે ઝીણું કાપીને લીધું છે, સાથે 2 મીડિયમ સાઇઝના ટામેટાને પણ ઝીણા કાપીને લેવાના છે અને તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું। તો લસણની પેસ્ટમાં પણ મીઠું છે એટલે મીઠું થોડું સાચવીને લેવાનું, સાથે 5 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી પાઉંભાજી મસાલો લઈને સાથે તેમાં થોડા લીલા ધાણા નાખીશું અને બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરીને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું, જેથી શાકભાજી થોડા સોફ્ટ થશે અને મસાલા પણ થોડા સંતળાશે, એટલે તેની ફ્લેવર મસાલા પાઉંમાં બહુ જ સરસ આવશે। આપણે શાકભાજી થોડા ક્રન્ચી જ રાખવાના છે, એટલે હવે તેમાં તૈયાર કરેલી લસણ અને મરચાંની પેસ્ટ લેવાની છે। તો આ પેસ્ટ હું 2 ચમચી જેટલી લઈ રહી છું અને તેને પણ થોડીવાર માટે સાંતળી લઈશું, જેથી લસણની કચાશ દૂર થઈ જાય અને મસાલા પાઉંનો મસાલો એકદમ ફ્લેવરફુલ બને। તો થોડું સાંતળ્યા પછી હવે તેમાં થોડું પાણી નાખીશું, જેથી મસાલા બળે પણ નહીં અને ટામેટાં થોડા સોફ્ટ થઈ જાય। પાણી નાખ્યા પછી 1 મિનિટ પાણી જ્યાં સુધી બળે નહીં ત્યાં સુધી તેને સાંતળી લેવાનું છે અને એ પછી આ પાઉંભાજીનું જે મેશર આવે તેનાથી થોડું મેશ કરી લઈશું, જેથી બધો જ મસાલો એકરસ થઈ જશે। તો તૈયાર છે મસાલા પાઉંનો મસાલો, જે બહુ જ ઝડપથી બની ગયો છે। હવે મસાલા પાઉં બનાવવા માટે આપણે એ જ વાસણમાં અડધી ચમચી તેલ અને અડધી ચમચી બટર લેવાનું છે। તેમાં 1 ચમચી લસણ મરચાંની પેસ્ટ લઈશું અને સાથે થોડા લીલા ધાણા લઈશું। તો આ બધી જ વસ્તુને 30 સેકન્ડ જેવું સાંતળી લઈશું, જેથી લસણની કચાશ દૂર થઈ જાય અને એ પછી આ જે મસાલો બનાવીને રાખ્યો છે તે 4 ચમચી જેટલો મસાલો તેની સાથે મિક્સ કરી દઈશું અને તેને થોડીવાર માટે કૂક કરી લેવાનું છે। એકવાર બધું જ સરસ કૂક થઈ જાય એ પછી મસાલાને વાસણમાં આ રીતે થોડો પોળો ફેલાવી દઈશું। અહીં મેં 2 પાઉં લીધા છે, જેને વચ્ચેથી આ રીતે કટ કરી લેવાના અને એ પછી મસાલાની ઉપર આ રીતે ખોલીને મૂકી દઈશું। તો પાઉંની અંદર અને ઉપર નીચે બધી જ બાજુ મસાલો એકદમ સરસ કોટ થઈ જાય એ રીતે ઝડપથી આપણે મસાલો બધી બાજુ સરસ લગાવી દઈશું। આ પ્રોસેસ થોડી ઝડપથી કરીશું, જેથી પાઉં સાવ ઢીલા ના થઈ જાય। તો તૈયાર છે ગરમા ગરમ મસાલા પાઉં। તો આટલા માપથી તમે 6 જેટલા મસાલા પાઉં તૈયાર કરી શકશો। તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।